આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે મહેશ લુક્કા। ગત વર્ષની માફક આ ચોમાસાની મોસમ દરમિયાન ભારે વરસાદનો અનુભવ કરી ચૂકેલા પોરબંદર જિલ્લામાં ચોમાસા બાદ વાતાવરણ બદલાવા લાગતા ધીમે ધીમે પગલે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો। જિલ્લામાં ધીમી ગતિએ પ્રવેશી રહેલી ઠંડીએ શિયાળાની શરૂઆત કર્યા બાદ છેલ્લા થોડા દિવસથી મિજાજ બદલ્યો હોય તેમ સમગ્ર જિલ્લામાં ભારે ઠંડી પડતા સમગ્ર જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। પોરબંદરમાં શિયાળો પોતાનો મિજાજ દેખાડી રહ્યો છે। ઠંડીનો પારો 2.7 ડિગ્રી ઊંચો આવ્યો હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે। ગઈકાલે બુધવારે લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે। ભારે ઠંડીને લીધે લોકો ગરમ કપડામાં લપેટાઈ ગયા છે, જેને લીધે પોરબંદરની ગરમ કપડાની બજારમાં તેજીની ગરમી જોવા મળી રહી છે। શિયાળાની મોસમની સાથે સાથે જ તાજેતરમાં પોરબંદરમાં ક્રિસમસના તહેવારોને જિલ્લાવાસીઓએ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। પોરબંદરના જજીસ બંગલો પાસે આવેલા ચર્ચમાં તેમજ ફુવારાથી ચોપાટી રોડ તરફ જતા ઇંગ્લિશ કાળમાં બનેલા ચર્ચમાં 25 ડિસેમ્બરના દિવસે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી। રાત્રિના 12 વાગ્યે બંને ચર્ચમાં ઈસુના જન્મની ઉજવણી કરી હતી। પોરબંદરમાં શિયાળાની રંગત જામી છે, ત્યારે દર શિયાળે પોરબંદરના ખાસ મહેમાન બનતા વિદેશી પક્ષીની પ્રજાતિઓનું મોટા પ્રમાણમાં આગમન થઈ ગયું છે અને હજુ આખો શિયાળો વિદેશી પક્ષીઓ જિલ્લાના મહેમાન બનશે। શિયાળા દરમિયાન 135 જેટલી પ્રજાતિના વિદેશી પક્ષી પોરબંદર જિલ્લામાં મહેમાન બને છે। અંદાજિત 5 લાખ વિદેશી પક્ષી જિલ્લામાં શિયાળા દરમિયાન આવ્યા હોય તેવો રેકોર્ડ છે। હાલ વિદેશી પક્ષી એવા કુંજ અને કરકરો પક્ષી પોરબંદરના વેટલેન્ડ પર આવ્યા છે। હજુ ટૂંક સમયમાં અંદાજે 1.5 થી 2 લાખ પક્ષી આવશે। પોરબંદરનું સાનુકૂળ વાતાવરણ માફક આવતું હોવાથી વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન પોરબંદર જિલ્લાના મહેમાન બનશે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં અખંડ ઓમકાર જાપનું આયોજન કરાયું છે। અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લામાં આજે સવારે 9 વાગ્યાથી 72 કલાકના અખંડ ઓમકાર જાપ કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાવિકો શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર પોરબંદર, શ્રી બિલનાથ મહાદેવ મંદિર બિલેશ્વર તથા શ્રી ગોકર્ણેશ્વર મહાદેવ મંદિર ગોકર્ણ ગામે ઉમટી પડ્યા છે। પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય વિકાસ કાર્ય અને વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન મંત્રીશ્રીએ વિકાસલક્ષી કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તેવી કડક સૂચના આપી હતી। ટૂંક જ સમયમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગ ચગાવતી વેળાએ વીજ તારોથી થતા અકસ્માતો અટકાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વિવિધ સાવચેતીના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પતંગ ચગાવતી વેળાએ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં, વીજળીના તાર કે કેબલને અડકશો નહીં। તેમ કરવાથી વીજળીનો આંચકો લાગવાથી અને અકસ્માતની સંભાવના છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પ્રાણ ફૂંકાયા છે। સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર DR પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પોરબંદર હવે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું મર્યાદિત ન રહેતા સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગમાં પણ હરણફાળ ભરી રહ્યું છે। વર્ષ 2022માં જિલ્લામાં જ્યાં 7600 જેટલા ઉદ્યમીઓ નોંધાયેલા હતા, તે આંકડો 2025માં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના જિલ્લા સ્તરીય કાર્યક્રમના અંતે 20,000ને પાર કરી ગયો છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજનાના અંતર્ગત ખેડૂત ભાઈઓ માટે પ્રાકૃતિક ખેતી અંગેની જિલ્લા સ્તરની તાલીમ ઘટકની કામગીરી યોજાઈ હતી। આ તાલીમ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા। તાલીમ દરમિયાન તાલુકા પ્રોજેક્ટ મેનેજર સવન રાઠોડ, આસિસ્ટન્ટ ટીમ મેનેજર શ્રી રાજ કારેણા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની આવશ્યકતા પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા મહેશ લુક્કા। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।